હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વટાણામાંથી એક સરસ મજાનો નાસ્તો બનાવીશું। અત્યારે વટાણા સરસ આવે છે, લીલા અને સસ્તા પણ હોય છે, એટલે આપણે લીલા વટાણામાંથી એક સરસ મજાનો નાસ્તો બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો આપણે પહેલાં તો એક મિક્સરનો જાર લઈ ને વટાણાને ક્રશ કરી લઈશું। મેં 1 કપ વટાણા લીધા છે, એમાં આપણે 3 થી 4 લીલા મરચાં અને 1 ટુકડો આદુનો લીધો છે, એ પણ સાથે આપણે એડ કરી દઈશું। અને આપણે આને લીલા વટાણાને આપણે ક્રશ કરી લઈશું। તો આપણી વટાણાની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે। આપણે પાણી પીળ્યા વગર જ આ રીતને ક્રશ કરી લેવાના છે। હવે આપણે એ જ મિક્સર બાઉલ લઈશું, એમાં સોજી એડ કરીશું। મેં 1 કપ સોજી લીધી છે। હવે એમાં આપણે છાશ એડ કરીશું। દહીં હોય તો તમે દહીં પણ એડ કરી શકો, મેં છાશ લીધી છે। તો અડધા કપ જેટલી પહેલાં છાશ લીધી છે। હવે એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આપણું સોજીનું બેટર પણ બની ગયું છે, એને આપણે આ જે વટાણાની પેસ્ટ હતી એના અંદર એડ કરી દઈશું। હવે આ મિક્સ કરી અને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું। 5 મિનિટ રેસ્ટ આપીશું એટલે સોજી ફૂલી જશે। વધારે રેસ્ટની જરૂર નહીં પડે, આપણે ક્રશ કરી દીધી છે એટલે આપણે 5 મિનિટ જેટલો જ રેસ્ટ આપીશું। તો આપણું બેટર રેસ્ટમાં છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। તો ચટણી માટે મેં અહીંયા 1 કપ ધાણા લીધા છે ને તીખાશ માટે મેં 3 લીલા મરચાં લીધા છે। તમે જે રીતે તીખાશ જોઈતી હોય એટલા મરચાં તમારે એડ કરવાના। એક અડધી વાટકી એટલે કે 4 ચમચી જેટલું ટોપરાનું છીણ લીધું છે। જે મેં આખી કાસલી આવે છે એને મેં છીણી લીધી છે। તમે કોઈ પણ તૈયાર મળે છે ને એ પણ લઈ શકો, કે તો લીલું નારિયેળ પણ લઈ શકો। 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે। હવે એમાં આપણે સંચળ એડ કરીશું। 5 ચમચી જેટલું સંચળ એડ કરીશું। 1 લીંબુ લીધું છે, એમાં અડધા લીંબુનો રસ આપણે એડ કરીશું। 1 ચમચી જેવો રસ એડ કર્યો છે। ખાંડ એડ કરીશું। હવે 1 ચમચી ખાંડ એડ કરીશું। હવે થોડું પાણી એડ કરી ને આ ચટણીને આપણે સરસ પીસી લઈશું। આપણી ચટણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બેટરને 5 મિનિટ થઈ ગઈ છે, તો એમાં મસાલા કરીશું। તો બેટરને 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એમાં મસાલા એડ કરીશું। તો મેં 1 કાંદો લીધો છે, એનો આ રીતે ઝીણે કટ કરી લીધો છે, તે આપણે એડ કરી દઈશું। તમે કોઈ પણ શાકભાજી લઈ શકો, તમને મનગમતા હોય કોબીજ લઈ શકો, વટાણા તો એડ કરેલા જ છે આપણે, ટામેટું લઈ શકો। હવે આ 1 ગાજર લીધું છે, એને પણ આ રીતે ઝીણું કટ કરેલું છે। કેપ્સિકમ હોય તો કેપ્સિકમ પણ એડ કરી શકો। હું અત્યારે ગાજર અને કાંદો જ લઉં છું। અડધી વાટકી દાણા લીધા છે, મેં ધોઈને લીધા છે, એને આપણે એડ કરી દઈશું। હવે આપણે બીજા મસાલા કરીશું। આપણે 5 ચમચી જેટલી હળદર લઈશું। લાલ મરચું તીખાશ પ્રમાણે અડધી ચમચી લાલ મરચું લઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। તો અડધી ચમચીથી થોડું ઉપર મેં મીઠું લીધું છે, આપણે એડ કરી દઈશું। થોડું આખું જીરું એડ કરીશું, વધારે નથી એડ કરવાનું, આપણે થોડું 5 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું। વટાણા સ્વીટ જ હોય છે, પણ આપણે છાશ એડ કરી છે એટલે આપણે એડ કરીશું। ઓપ્શનલ છે, તમારે ના એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। બેટર થોડું ઘટ છે હજી, એટલે આપણે થોડી અંદર છાશ એડ કરીશું। તમે જો પહેલાં દહીં એડ કર્યું હોય તો ત્યારે તમારે પાણી એડ કરવાનું। મેં છાશ એડ કરી છે એટલે હું થોડી છાશ એડ કરી દઈશ। બહુ પતલું બેટર નથી કરવાનું।
બધું મિક્સ સરસ કરી લઈશું. હવે બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે મેં એક ઈનોનું પેકેટ લીધું છે, એ આપણે એડ કરી દઈશું. આખું પેકેટ જ આપણે એડ કરી દઈશું. એના ઉપર થોડું પાણી એડ કરીશું. એક્ટિવેટ થાય આપણું ઈનો એટલે અને સરસ મિક્સ કરી લઈશું. મેં અપ્પમ પેન ગરમ કરવા મૂકી દીધી છે. આપણે એને અપ્પમ પેનમાં બનાવીશું. તમારી જોડે અપ્પમ પેન ના હોય તો તમે પુલ્લા બનાવો એ રીતે પણ તમે બનાવી શકો. સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણું પેન ગરમ થઈ ગઈ છે અને મેં બધી અપ્પમ પેનમાં થોડું થોડું તેલ એડ કરી દીધેલું છે. તો હવે આ રીતે આપણે થોડું થોડું પોષણ લઈ અને અંદર એડ કરી દઈશું. એક એક ચમચી જેટલું આપણે એડ કરીશું. ગેસ સ્લો રાખીશું એટલે નીચેથી બળી ના જાય. આ રીતે આપણે બધામાં એડ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ થવા દઈશું. વધારે વાર નથી લાગતી અને 2 મિનિટમાં નીચેનો ભાગ તો સરસ તૈયાર થઈ જશે. હવે ઉપરથી સરસ ડ્રાય થઈ ગયા છે તો આપણે એને પલટાવી લઈશું. આ રીતે ઉપર નીચેથી પણ ડ્રાય આ રીતનો સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે. આ સાઈડમાં થોડી વાર લાગશે, ત્યાં તાપ ઓછો લાગે એટલે આ રીતે આપણે પલટાવી દઈશું. આ થોડી વાર છે, ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો આપણો નાસ્તો સરસ ચડીને તૈયાર થઈ ગયો છે. આપણે એક પેનમાં લઈ લઈશું. આ રીતે આપણે બધો નાસ્તો પછી બનાવી લઈશું. સરસ બંને બાજુથી સરસ ગોલ્ડન થઈ ગયો છે. તે આપણે પેનમાં લઈ લઈશું. આપણે બીજી વાર પણ થોડું થોડું તેલ એડ કરી, તમે તેલ વગર બનાવવા માગતા હો તો બીજી વખત નોનસ્ટિક છે એટલે તેલ નહીં એડ કરો તો પણ સરસ આપણો નાસ્તો ચડીને તૈયાર થઈ જશે. હવે થોડું થોડું તેલ એડ કરીશું. હવે એ જ રીતે આપણે બીજી વાર પણ નાસ્તાને પેનમાં મૂકી દઈશું. જેટલી વખત મૂકીએ એટલે સરસ આ રીતે મિક્સ કરી અને પછી બીજી વાર મૂકવાનું. આ રીતે આપણે બીજી વાર પણ નાસ્તો બનાવવા મૂકી દઈશું. બીજી વાર પણ મેં મૂકી દીધો છે. હવે આને પણ સરસ બે બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો આપણો બધો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને સરસ આમ તમે હું તોડીને બતાવી દઉં તો અંદરથી સરસ સોફ્ટ અને જાળીદાર બને છે. તમે જોઈ શકો છો અંદરથી સરસ જાળીદાર અને ટેસ્ટમાં તો બેસ્ટ છે જ. તો સરસ આપણો લીલા વટાણાનો નાસ્તો તૈયાર છે. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.